તો આજથી શરૂ થઈ ચૂકી છે શારદીય નવરાત્રી, ત્યારે દેશભરમાં ગરબા સમયે સુરક્ષા અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પણ તૈનાત છે અને તેમણે પણ તૈયારી કરી લીધી છે। નવરાત્રી દરમિયાન પોલીસની ખાસ સુરક્ષા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। 8 જેટલા પીઆઈ, 16 પીએસઆઈ, 200 થી વધુ પોલીસકર્મી અને 400 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સુરક્ષા માટે ખડે પગે રહેશે। તો જિલ્લામાં મહિલાઓની ખાસ સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે શી ટીમની 10 જેટલી ટુકડીઓને મેદાને ઉતારવામાં આવી છે, જેમાં મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં ગરબાના મેદાનમાં હાજરી પુરાવશે। તો અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવશે। નવરાત્રી દરમિયાન 6 થી 8 જેટલા પીઆઈ, 16 પીએસઆઈ, 200 થી વધારે પોલીસ કર્મચારી તેમજ 400 જેટલા હોમગાર્ડ જીઆરડીઓ જિલ્લાના 2 ખાનગી આયોજકોની નવરાત્રીમાં, 71 જેટલા જાહેર ગરબામાં, 224 જેટલી શેરી ગરબાઓમાં, આમ કુલ 290 જેવા ગરબાના આયોજનમાં પોલીસના પ્રોપર બંદોબસ્તની આયોજન કરવામાં આવેલું છે। આ વખતે પોલીસ દ્વારા કુલ 9 થી 10 જેટલી શી ટીમનો ઉપયોગ કરવામાં આવશે। શી ટીમ એ સ્પેશિયલ ટીમ છે, જેમાં મહિલા પોલીસ કર્મચારી અધિકારીઓ છે, જે ખાનગી વેશમાં પણ આવા ગરબાના સ્થળે ઉપસ્થિત રહી અને સર્વેલન્સનું કામ કરશે।